સુરતના હોળી બંગલા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ડચ સિમેન્ટની સુરક્ષા સામે તંત્રની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। ગત 7 અને 8 જુલાઈના રોજ ધોધમાર વરસાદ દરમિયાન સિમેન્ટની વિશાળ સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ હતી। આ ઘટનાને 1 મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં કાટમાળ હટાવવામાં ન આવતા અડધો જાહેર માર્ગ બ્લોક થઈ ગયો છે। આ માર્ગ પરથી શાળાને રિક્ષાઓ, વાહન ચાલકો અને રાહદારીઓની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। ચોમાસાના પાણી ભરાવાથી કાટમાળ આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું છે। સ્થાનિક અગ્રણી સરફરાઝ ઘાસવાલાએ મનપા અને પુરાતત્વ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કે આજનું ભવિષ્ય એ જુએ કે કાલમાં શું થયેલું હતું એ જગ્યા જોઈને એ લોકોને આ થાય। એવી જ રીતના આ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સમાવેશ આ ડચ લોકોનું કબ્રસ્તાન છે અને વર્ષોથી એક સદી વીતી ગઈ છે, 100 વર્ષથી વધારે આ જગ્યા અહીંયા છે, જેની રખેવાળી હેરિટેજ વિભાગની અને સુરત મહાનગરપાલિકા સંકલિત હોય છે। આજે તમે જોવો છો તો જ્યારે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો આજથી 1 મહિના પહેલાં, એ વરસાદની વચ્ચે આ દિવાલ જે હેરિટેજની આ ડચ કબ્રસ્તાનની દિવાલ પડી અને સદનસીબે ભગવાન ઈશ્વર અલ્લાહના આશીર્વાદથી કહો કે એમની રહેમ નજર કહો કે કોઈ જાનહાનિ થઈ નથી। અહીંયા શાળાઓ અને મદરસાઓ આવ્યા છે, અહીંયાથી લોકોને અવરજવર હોય છે વધારે, છતાં કોઈને નુકસાન ના થયું, પણ હજુ પણ આ દિવાલો ખૂબ જ જર્જરિત હાલતમાં પડી છે। આનો મલબો રોડ પર પડ્યો છે। મલબો રોડ પર પડવાથી ટ્રાફિકને નુકસાન થઈ રહ્યું છે, અહીંયા ગંદકી થઈ રહી છે, જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને હેરિટેજ વિભાગના આના જે તે અધિકારીઓ છે એ લોકોના પેટનું પાણી હલી નથી રહ્યું અને આ સમસ્યાનું નિરાકરણ આવી નથી રહ્યું। આ સ્થાનિકો અને રહીશો આ બાબતે ખૂબ જ ચિંતિત છે કે આ સરકાર આ તંત્ર શું કરી રહ્યું છે। એ આ ધરોહર છે, હેરિટેજમાં સાંભળ્યું છે કે કાંકરો પર પડી જાય તેની રક્ષા સરકારે હેરિટેજ વિભાગે અને એને કરવાની છે, પણ અહીંયા તો આખે ને આખી દિવાલ પડી જાય, હેરિટેજ પડવા આવી જાય, આ હજુ વરસાદ પડે તો હજુ ધસશે, તો આ ધરોહરને નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે? આટલા મોટા પગાર ધોરણો હોવા જોઈએ, તમામ લોકોની આટલી મોટી જવાબદારી નક્કી છે, તો આટલી બધી જવાબદારી નક્કી છે છતાં પણ આ વસ્તુનો નિકાલ કેમ નથી થઈ રહ્યો? આ સમસ્યા આટલા મહિના સુધી કેમ પડી રહી છે? આ શાસન પર બી એક પ્રશ્નાર્થ છે કે શાસન કેવી રીતના ચાલી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર જે હાલમાં નથી, પણ એમની ચાર્જ જેમની બી પાસે છે